વિધિ બધી દ્વારિકાધીશના મંદિરે પૂરી કરી. નીકળતી વખત કોઈ યાદ આપ્યું, શેઠ ઓલે હરિજનનો ટકો નથી આપ્યો. પાવળિયાની શરત હતી, ભગવાન મારો નાથ દ્વારિકાધીશ જો હાથો હાથ સ્વીકારો ને તો જ. પાછા વળીને ગયા ત્યારે કહેવાય છે भगवान आकाश में आ गया, आकाशवाणी इसी में होए, इसी में नीचे जानो, सभी देव तो पाव पड़त है, इसी में नीचे मानो. एकांत में अनहद खुले एने उपाधि रहे ने एक, एकांत में अनहद खुले ने उपाधि रहे ने एक, पण एकांत में उन्मुन घर लागे, वामे नहीं मीन के नेक. ये बोले थई जाए, एक शरीर से अनेक बनावे, जो धारे तो जावे, जो कुछ मुंह से वचन निकाले वही तुरंत हो. ये बोले ये થાય છે ભાઈ, પણ એ સુરતા શામળિયાની સાથે હોવી જોઈએ. ત્યારે કહ્યું છે, શ્યામળિયાની સાથે રે સુરતા તો લેરોલ છે. શ્યામળિયાની સાથે ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ત્રિવેણીના ઘાટ ઉપર, હા, ઘાટ કોને કહેવાય? પાણીનો કિનારો હોય ત્યાં જીવન સાહેબ ભીમ સાહેબ ના સેવક બન્યા. અને જયારે છેલ્લી ઘડીએ જવાનું થયું ને, વાત બધી છેલ્લી ઘડી માટે છે હો, વચમાં તમે કઈ કરો કે ના કરો, પણ જો છેલ્લી ઘડી કોથળા ના ભરવાના. 7 વાર શુભ વાર છે, નથી અશુભ એક વાર, પણ એક અશુભ જે દી આવશે પછી નહીં આવે સોંજ કે જે દાડે સવારના સોંજ બંધ થવાનું થાય દાડે મંજો. આજ આપણે કવાર આવ્યો, જવજી બધા વાર હારા છે, કોઈને કશું નડતો નહીં. કોઈને એવું કીધું ભાઈ મંગળવાર આવે છે જોજે જન્મતો નહીં, હમણાં ચોકડીયું નહીં હાલ તો એ રોચ્યું રે. તા કોઈને કીધું ભા હમણાં રહેજો 2 કલાક, આ ચોકડી ચો સારું છે, પણ અમે તમારે મૂળ જવાનું તો છે તો પછી હારા ચોકડી આમ જાઉં, પણ રે ના તો જન્મ ને મરણ એ પરિબ્રહ્મ નારાયણ પરમાત્માના હાથમાં છે. આ તો માનવ કહે કે મેં કર્યું, માનવ કહે કે મેં કર્યું, તે સર્વે મિથ્યા બકે. એક પ્રભુ તારા હુકમ વિના એક પત્તું પણ હાલી ન શકે. ત્યારે તારે માનવા તો તૈયાર થાય છે. સીધી રીતે તો માનવું કાઠું છે. હા, આખી જગતમાં ગમે એટલો ઓકો ચૂંકો ફરે, પણ દરમો પહેવું હોય તો સીધા દૂર થઈ જવું પડે. એટલે જો ભગવાનની લાઈનમાં આવવું છે, ગમે એટલું ઓકું રાખો, પણ જો સીધા દૂર ન થયા તો ત્યાં પત્તો લાગવાનો નથી કોઈનો. મોટો રાજા હોય કે રંગ હોય, આજનો દિલયામણો છે બસ, કાલે આપણા માથે છે ઘાત. માળી વીણે છે રૂડા ફૂરડા કળીઓ કરે છે વિચાર. આજનો દી છે રળિયામણો અને કાલે આપણા માથે છે હાથ. અને ત્યારે સંતોએ કહ્યું છે, અરે ખબર નહીં પાલકી એ મૂરખ બાત કરે કલકી. ખબર નહીં રે પાલકી અજી, ખબર નહીં પાલકી એ ભાઈ બાત કરે કલકી. ખબર નહીં રે પાલકી એક લીટી બોલ. મુરત જોરાવા જઈએ અગ્નિ લાગે એટલે. ત્યારે
घड़ी पलक की खबर नहीं, करे कल की बात, जीव ઉપર જમ ભમે જેમ તેતર ઉપર. બસ છતાં પણ ઓલો વાણીઓ અહંકાર કરવા લાગ્યો. એની ગમે એટલી સેવાથી પરમાત્માના હૃદયમાં પથ્થરની મૂર્તિમાં કઈ ન થયું. પણ જેને અશુદ્ધ માનતો હતો એવા હરિજનનો ટકો જાય લીધો ને, ત્યારે ભગવાન મારા નાથને કહે છે કે હાથો હાથ સુધાર કરી લીધો. વાણિયાએ જોયું, ભગવાન મેં ગમે એટલો ખર્ચો કર્યો પણ એના ટકાના તોલે આવ્યો. નક્કી થયું, પાછો આવ્યો. ત્યારે ઓલો ભગત ગરીબ રાહ જોઈને ઉભેલો હતો. ભાઈ પધાર્યા બધા સંતો, દર્શન થયા ભગવાનના, બહુ સારું થયું. અમે તો દર્શન કરવા માટે લાયકાત ધરાવતા નથી, પણ ધન છે તમારી કમાણીને, ધન છે તમારી ટેકને કે તમે ભગવાનના દર્શન કરવા જઈ શકો છો. અમારી પાસે એવી કોઈ સગવડ નથી, અમે શું કરી શકીએ? હા, મારા નાથની કૃપા હશે તો જરૂર એમના શરણોમાં એક દી અમને પણ લઈ જશે. કોઈ કઈ ભાઈ તારો ટકો હતો ને, તો ભગવાને હાથો હાથ સ્વીકારી લીધો. ત્યારે તો એકદમ રાજી થઈ ગયો, રાજી. જયારે અંતર રાજી થઈ જાય ને, અંતર ભાગ્યા વિના ઉભરો ન આવો પાનબાઈ, ન થાય સાચે સાચી વાત. જયારે અંતર તૂટે ને, ભગવાનની સાથે પ્રેમ પ્રગટ થાય છે, ત્યારે પડદો હોતો નથી. ને પડદો જે હોય છે તો પરમાત્માની સાથે પ્રેમ હોતો નથી. દોડી અને ઓલો રોહિદાસ કુંડમાં જઈ અને હાથ અંદર નાખી